કેફે સ્ટાઇલ હોટ ચોકલેટ બનાવવા માટે અહીંયા મેં 200 ml દૂધ લઈ લીધું છે. એને ગરમ કરવા મૂકી દઈશું. દૂધ થોડું ગરમ થાય એટલે આપણે 3 મોટી ચમચી દૂધ અલગ બાઉલમાં નીકાળી લેવાનું છે. હવે આપણે જે દૂધ અલગ કાઢ્યું એમાં આપણે કોકો પાવડર એડ કરીશું. લમ્સ ના રહે એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે એને આપણે દૂધમાં એડ કરીને મિક્સ કરીશું. હવે અહીંયા 3 થી 4 ચમચી ખાંડ લેવાની છે. હવે આપણે 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ડાર્ક ચોકલેટને કટ કરી લેવાની છે. તમે કોઈ બી ડાર્ક ચોકલેટ લઈ શકો છો. કટ કરેલી ચોકલેટને એડ કરીને 5 થી 10 મિનિટ સુધી, જ્યાં સુધી ચોકલેટ મેલ્ટ ના થાય અને થીક ના થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. તો હોટ ચોકલેટ આપણો રેડી છે. તો આપણે સર્વ કરીએ. ઉપરથી ડાર્ક ચોકલેટ થોડી ગ્રેટ કરીને એડ કરીશું. તો કેફે સ્ટાઇલ થીક એન્ડ ચોકલેટી હોટ ચોકલેટ રેડી છે. વિન્ટરની સિઝનમાં તો હોટ ચોકલેટ પીવાની મજા જ પડી જાય. તો એકવાર તમે ટ્રાય કરો અને તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરો. અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય એન્ડ ટેક કેર.